સુરત સિંગણપોર જમીનના કબજાને લઈને વિવેદ સિંગણપોર સર્વે નંબર 4 અને દસગામતળમાં આવેલી જગ્યાને લઈને હોબાળો થયો. તો જ્યાં જમીન માલિકના આક્ષેપો તો અમારી વડીલ પારજીત જમીનમાં અમારા હક અમારા ભાઈએ બારોબારી સોદો કરતા ખાનગી બિલ્ડરે કર્યો હતો કબજો. મહિલાના આક્ષેપો બિલ્ડરના માણસોએ ગાળાગાળી કરી જ્યાં અસભ્ય વર્તન કર્યું. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતા પોલીસ કમિશનર કચેરી જવા જણાવ્યું. આમાં કાલે 100 થી 150 માણસો આવ્યા અને કબજો કરી દીધો છે. એ જગ્યા અમારા વડીલો પાર્ટીની છે. અમારો કેસ ચાલી રહ્યો છે. સિવિલ કોર્ટ કર્યો છે. અમે પોલીસમાં મદદ માટે મેં 100 નંબર ફોન કર્યો હતો, પણ પોલીસ આવીને ખાલી બેસી રહી હતી. તોડફોડ કરીને એ લોકોએ ડાયરેક્ટ કબજો જ કરી લીધો. એમ સમગ્ર મામલો એવો હતો સર કે વડીલો પાડજી તમારી જમીન છે. બાપ દાદાની વર્ષોથી મારી સાસુની સાસુ રહેતા હતા ત્યાંને અમારી વડોલી પારજીત આ જમીન છે. અમારી જમીન અમારી અહીંયા વાડીમાં આવી છે, અક્રમવાડીમાં આવી છે. પાલાપાક સોસાયટીની સામે આવી છે. દરગાહની સામે અમારી જમીન આવી છે. પાલાપાક સોસાયટીની સામે અમારી પોતાની જમીન છે. આટલા વર્ષોથી અમારો કબજો છે. 100-150 વર્ષનો અમારો કબજો છે જમીનમાં. તો એ જમીનની અંદર બહારની પાર્ટી આવી છે. ખબર કોણ છે અમને કશું નથી ખબર. જબરજસ્તીથી પાર્ટી આવી છે, અમારી જમીનમાં ઘૂસી ગઈ છે. ઢળિયા, રિવોલ્વર, છડા બધું લઈને આવી છે. દારૂની બોટલો અને બધું લઈને આવી છે. ગમે તેમ અમારી જોડે ગાળાગાળી કરી છે. અમને ગમે તેમ બોલ્યા છે. અમે રોકવા ગયા કે અમારી જમીન છે, તમારે અમારી અંદર એન્ટ્રી નહીં જોઈએ તમારી. એ લોકો અમને ગમે તેમ બોલ્યા છે કે અમારી છે, અમે ખરીદી છે. અને બધા લગભગ 200-300 માણસનું ટોળું હતું. એ લોકો અમને લેડીસોને પણ ગમે તેમ બોલ્યા છે. જાતિ વિશે બોલ્યા છે કે તમે માયાવંશી છે, તમે ઢેરા છો, તમે આવા છો, તમે એકદમ છેલ્લી પાયલીના માણસો છે. એમ કે અત્યાર સુધી કાં ગયેલા હતા કે અમારી જમીન છે,